હવે બીજી કોઈ આશા નથી. સત્સંગને એને સત્ય માન્યો. બધા મતવાદીઓ વિચાર કર્યો કે આવડો મોટો સિદ્ધ એને સ્વામિનારાયણે ધસી નાખ્યો, હવે આપનું તો અહીંયા કાંઈ જોર ચાલે એમ નથી. બધા નિર્જીવ થઈ ગયા. બીજા બધા માથાકૂટ કરતા હતા ને, સંપ્રદાયને મૂળમાંથી ઉખેડી નાખવો હતો. રૂપિયા ભેગા કર્યા હતા 30,000. રાજાને ખવડાવ્યા હતા 10,000, પોલીસ વાળાને ખવડાવ્યા. રૂપિયા ક્યાં ગયા ખબર ન પડી. પણ આ સંપ્રદાય તો દિન પ્રતિદિન વધતો જ રહ્યો. મોટા મોટા પ્રયાસ થયેલા ઉદ્ધવ સંપ્રદાયને મૂળમાંથી ઉખેડી નાખવા માટેના, પણ કોઈ પ્રયાસ અહીંયા કરે. અને મહારાજ કોઈને સામે પાછા ચડ્યા જ નહીં. ગમે એવી માથાકૂટ કરે. સંતોને બહુ હેરાન કર્યા હતા. ક્યાંક ક્યાંક સંતોની જાનથી મારી નાખ્યા હતા. આવા પણ કિસ્સા બન્યા હતા. પણ તોય શ્રીજી મહારાજ એની સામે તો નથી ચડ્યા. મહારાજ કે આપણો લીટો આગળ વધારો, કે એનો લીટો જ્યાં હોય તો રેવા દો. એવો લીટો વધાર્યો તો એનો ઓટોમેટિક ભૂસાઈ ગયો. દુનિયામાં લોકોને ખબર પડી કે ભજવા જેવા તો એક સ્વામિનારાયણ ભગવાન, બાકી બધું ઠીક. કેટલાક મતવાદીઓ પણ સત્સંગને સત્ય માનવા લાગ્યા અને બોલ્યા. મહારાજ કે પેલા આવ્યા હતા ને રામાનંદ સ્વામીની દેશી કાઢે છે, હાથી ઉપર બેહીને આવ્યા છે, જાણે કઈ છું એમ. ઈ જ મહારાજ કે અમારી સામે આવીને બોલ્યા કે હવે તમે 1000 હાથી ઉપર બેહીને આવો ને તો અમે તમને કાંઈ ન કહીએ કે લ્યો તમે એવા છો. એક હાથી નહીં પણ 1000 હાથી ઉપર બેહો એવા તમે છો. પગે લાગ્યા મહારાજ કે અમને. આવી મહારાજ સરસ મજાની વાત કરી. તો એ વાત સાંભળી અને ઓલા ગોકુળદાસ ને બધા ખૂબ રાજી થયા. સભામાં સંતો ભક્તજનો પણ રાજી થયા. પછી ભગવાન શ્રીહરિ કાલવાણી, અગતરાઈ, આખા, માણાવદર, મેઘપુર, જુનાગઢ આ બધા ગામડા ફરતા ફરતા જુનાગઢ ગિરનાર ઉપર ચડી આવ્યા. ભાડેરમાં 1 રાત રહ્યા અને બીજે દિવસે સવારે ત્યાંથી ચાલ્યા પ્રભુ ધોરાજીપુર પધાર્યા છે. ત્યાંના ક્ષત્રિય માધાજી, અજુજી, સખલોજી, વાઘુજી, ગોપાળજી, માવજી, મૂળજી, હરજીવન વગેરે ભક્તજનો સામા આવ્યા છે. વાજતે ગાજતે શ્રીહરિને ધોરાજીપુરમાં પધરાવ્યા. ધોરાજીમાં નાસ્તિક લોકો ઘણા હતા, ભગવાનને માનતા નતા. લાલવડ નીચે મહારાજ સભા કરીને સમાધિઓ કરાવીને એને બધાને ઓળખાવ્યું હો કે ભગવાન માનવા જેવા છે. આ દુનિયા આમ ભલે ઓટોમેટિક ચાલે છે પણ ઓટોમેટિકની ચાવી તો ભગવાને ભરી છે. કેટલાક એમ માને ને કે આ બધું એની મેળે હાલ્યા કરે છે, આમાં ભગવાનની શું જરૂર છે. પણ ઓટોમેટિક બનાવનારો તો કોઈક તો હશે ને. આજે તમારે ઘડિયાળ ઓટોમેટિક આવે, પહેરી દીધું, ચાવી જ ન ભરવી પડે લેવી. તો શું ઓટોમેટિક બની ગયું હશે? બનાવ્યું તો હશે ને કોઈ કે. આ દુનિયા ઓટોમેટિક ચાલે છે પણ એ દુનિયાને કોઈક બનાવનારો હશે તો ખરો ને. એ આ પરમાત્મા છે, બીજા કોઈ નહીં. સૌ હરિભક્તો મળીને રસોઈ બનાવી, મહારાજની પૂજા કરી. શ્રીહરિ સંતોને ધોરાજીમાં ખૂબ જમાડ્યા. ત્યાંના ભક્તજનોને પ્રસન્ન કરી ભગવાન શ્રીહરિ ત્યાંથી સાંકડી પધાર્યા છે. સાંકડી ગામના ભક્તજનોને પણ સત્સંગ દ્રઢ રહે એવી મહારાજે વાતો કરેલી છે. સંધ્યાનો સમય થયો. સૌ હરિભક્તો ભેગા થયા છે. બધા કથા વાર્તા. મહારાજ કીધું કુસંગ કરતા નહીં. કુસંગ સર્વ પ્રકારે તજવો. સત્સંગમાં કોઈ પણ જાતના મનુષ્ય આવે તો નરક 84 થી છૂટી જાય છે. એવો આ સત્સંગ છે મહારાજ કે. અને આ સત્સંગમાં પ્રગટ ભગવાન વિચરે છે એટલા માટે મહત્તા છે. અને સત્સંગના સંતો પણ તમારે ગામ આવે તો મહારાજ કે 5-10 દિવસ રાખવા, એની વાત માનવી, એની સેવા કરવી, બાન ભવાઈ જોવી નહીં, વ્યસન માત્રને તજી દેવા, જળ દૂધ વગેરે ગાડ્યા વિના વાપરવું નહીં. આવી વાતો કરવી પડે ને. લોકોને ખબર કેમ પડે બધી? આખું ગામ ભેગું થાય, સભા થાય, એમાં મહારાજ વાતો કરતા. શૌચ કરવા જવું હોય ત્યારે પાણી વિના જવું નહીં. હા, એવી મહારાજ વાતો કરે હો. પેલાના ડોહા હતા, કડીસે જવું હોય તો કાંઈ નહીં ને, પછી પાણી ન હોય તો એમને જી આવે, એ ધૂળમાં ઘસી આવે, કાં તો પાણામાં ઘસી આવે ને. મહારાજ કે એમ નહીં હો. પછી કેવત થઈ, ખડનો ડૂચો સૌથી ઊંચો કે લ્યો, હાથ કાકરા પાણીથી આકરા. એકવાર સંતો ગાડામાં જતા હશે, પટેલનું ગાડું, એક ગામથી બીજે ગામ જતા હશે. હવે પટેલને કડસી જવાનું થયું તો ગાડું ઊભું રાખી અને એમને જંગલમાં જી આવ્યા. લ્યો, હવે આવીને મેં ગાડું હાંકવા માંડ્યા.
તે સંતો કે પટેલ પાણી લીધું? પાણી એટલે શું? કે અરે પણ પૂઠે પાણી તો લેવું પડે ને. અરે સ્વામી 60 વર્ષ થયા, વાય હાથ નથી નાખ્યો, તમે વાય હાથ નખાવશો કે હવે કે લ્યો. આવા માણસો હતા એટલે મહારાજને વાત કરવી પડે સભામાં. પાણી ન હોય ત્યાં કળશીએ ન જવાય, પાણીનો યોગ હોય ત્યાં જઈ આવીએ. ડાબા હાથને 10 વખત ધોવો રેતી અને પાણીથી. આજે રેતી ઓછી હોય તો પાવડર રાખો, સાબુ પાવડર વગેરે. પછી 2 હાથ ભેળા કરી અને 7 વખત ધોવા. એક 10 વખત, 2 ભેળા કરીને 7 વખત. આવી મહારાજ કે શુદ્ધિ કરવી. અને બીજું મહારાજ કે સ્વામિનારાયણ નામનું ભજન કરવું. હાલ કડી કાળમાં ઈ નામ છે ને, ભવ તારક છે. તરી જાશો મહારાજ. હાલતા ચાલતા, ખાતા પીતા, જાગતા સુતા નામ લ્યો. સુઈએ ત્યારે ભગવાનનું નામ લઈ લેવું 10 વખત ઓછામાં ઓછું. જાગીએ ત્યારે પણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ પેલું નામ બોલવું. આ બધું શીખવા જેવું આ કથામાં. અહીંથી એ કરવા માંડીએ ને તો પાર પડશે. હા ભર્યા કરશું તો છુટકારો નહીં થાય. આવી શુદ્ધિ, ભગવાનનું સ્મરણ. એમ શ્રી ખૂબ વાતો કરીને ત્યાંથી મહારાજ ચાલતા થયા. ફણીની ગામ આવ્યા. મારે લોકોને બસ સત્સંગની વાતો કરવી છે. ફણીની ગામના ભક્તજનો ભેળા થઈ ગયા. સોની વગેરે આહિરને સુથાર ભક્તો બધા ઝાંઝ મૃદંગ વગાડીને વાજતે ગાજતે સાંજનો સમય મસાલો કરેલી છે. મહારાજને ઉતાર્યા ગામમાં. ભક્તોએ કીધું પ્રભુ અહીંયા રામાનંદ સ્વામી બહુ રહ્યા છે, તમે તો એમના કરતા અધિક પ્રતાપી છો, તમારી કીર્તિ બહુ અમે સાંભળેલી છે. ગામમાં આહિર જાતિના ખેડૂતોની વસ્તી હતી અને બધા સુરવીર હતા. શ્રીહરિ બધાને બોલાવે હેતથી, હો આવો આવો બેસો. બધા આવ્યા. મહારાજ કે તમે શ્રી કૃષ્ણ ભગવાનના દાસ છો ને? આહિરો ભગવાન શ્રી કૃષ્ણને માને ને, તો તમે સંતોના પણ દાસ છો. આ સંતો છે બધા, એના પણ તમે દાસ છો. આ સંતો બધા શ્રી કૃષ્ણ ભગવાનના છે. મહારાજ એવી વાતો કરીને ત્યારે બોલી ઉઠ્યા મારા હો એ આહિર લોકો. ઈ કે તમે હવે અમને તો તજીને ગોકુળમાં જઈને બેઠા. ગયેલો અમને તો ભૂલી ગયા છો. 11 વર્ષ સુધી ગોકુળમાં રહ્યા, પછી તો અમને તમે ભૂલી ગયા. મથુરામાં જઈને રહ્યા તમે. 11 વર્ષ સુધી અમારા દુઃખ ટાળ્યા, પણ પ્રભુ હવે તો અમને તમે ભૂલી જ ગયા છો. અને આહિર લોકો મહારાજને કે પ્રભુ અમને તમે પોતાના જાણતા હો તો અમારા ઘરે આવો, દહીં દૂધ માખણ જમો તો અમને મજા આવે. કે લ્યો, હા ગોકુળમાં કૃષ્ણ કેવી લીલાઓ કરતા, એમ અમારા ઘરે આવો, દહીં દૂધ માખણ જમો. મહારાજ કે ભલે આવશું. પછી મહારાજ એ બધા આહિર લોકોના ઘરો ઘર ગયા. હો આહિરિયાણી બધું સાફ શુદ્ધ નાઈ ધોઈ પવિત્ર થઈને મહારાજને માટે રસોઈ બનાવી, દહીં દૂધ માખણ જમાવીને તૈયાર કર્યા. બધા કેવી ભાવના! ગોકુળમાં ગોપીઓ તૈયાર કરતી ને એવી ભાવનાથી ભોજનો તૈયાર કર્યા અને મહાપ્રભુ એને ત્યાં પધાર્યા છે. દહીં દૂધ ને માખણ જમ્યા. મહારાજ ખુશ થઈ ગયા બધા. મહારાજને કે આજથી અમે તમારા છીએ. કે લ્યો, મહારાજનો આશ્રય કર્યો, કંઠી બાંધીને બધા આહિર્યો સત્સંગી થઈ ગયા. ફણીની ગામમાં ને બધા ગામડાઓ બધા હજી ઘણા સત્સંગી છે. 2 બહેનો હતી, રૂપાઈ અને મનઈ. એ પણ બહુ સુરવીર હો. એ દૂધના માટલા ભરી ભરીને લઈ આવી. હો એ ખાંડ લાવ્યા, કેટલુંક બધું. મહારાજ દૂધમાં ખાંડ સાકર નાખી ખૂબ જમ્યા. જેટલા માટલા આવ્યા હતા ને બધામાંથી મહારાજ દૂધ જમ્યા. હો અને સંતોને બહુ દૂધ પાયું. મહારાજ કે જમો કે આ બધું ગોકુળનું છે કે હો, એમ માની કરીને એવી મહારાજ ફણીની ગામમાં લીડા કરી ભાવ પ્રમાણે સૌને લાભ આપ્યો. રાત્રિ રોકાણા. બીજે દિવસે શ્રીહરિ પરવારી. પ્રભાત થતા શ્રીહરિ ગુંદાળા ગામ પ્રત્યે આવ્યા છે. ગુંદાળા ગામમાં પ્રભુ વધાર્યા. ત્યાંના પ્રેમાતુર હરિભક્તો વૃંદે વૃંદો ટોળે ટોળા મળી કરીને મહારાજને સામે આવેલા છે. વાજતે ગાજતે પોતાને ભવન પધરાવ્યા. શ્રીહરિને સાકરના થાળોની ભેટો કરેલી છે. ગામના લોકો કેટલાક દર્શન કરવા આવ્યા. મહારાજ સાકરના ખુબા ભરી ભરીને બધાને પ્રસાદી આપ્યો. ખૂટતું નહીં મહારાજ પાસે કાંઈ. લોકો બધા રાજી થઈ ગયા. મહારાજ કે બેસો બેસો. સભા ભરી ગુંદાળા ગામમાં. શ્રીજી મહારાજે વાત કરી
કે જો તમે એટલું સમજો, વધારે ન સમજો તો માથે મરવાનું નો ચોક્કસ છે, એક દિવસ મરી જવાનું વાત સાચી છે, માટે સત્સંગ કરજો. અને સત્સંગ કરે છે તેમને જમપુરીના અને યમના દુઃખ સહન કરવા પડતા નથી. મહારાજ કે માત પિતા હોય, બંધુ હોય, સ્ત્રી પુત્ર પરિવાર કુટુંબીજનો ગમે એવા હારા હોય, પણ જમપુરી થકી કોઈ નથી મુકાવતા. ઈ આ સંતો મુકાવશે, સંતોનો આશ્રય કરજો. મહારાજ કે એનો સમાગમ કરજો. અને મિથ્યા ગુરુ કર્યા હો ને એ કાંઈ કામ નથી આવતા. કે મર્યા પછી ખોટા ગુરુ હોય ને આ ઉલટાના લઈ જાય જમપુરીમાં. મહારાજ કે કાંઈક વિચારજો કે ખોટા ગુરુમાં ફસાયેલા હો તો મૂકી દેજો. મહારાજ કે સાચા ગુરુ છે ઈ કામ આવે ને ઈ કાંઈક ઉગારે છે અને ઈ હાથ પકડશે. અને મહારાજ કે ભાગ્યવાળાને આવી વાતો સમજાય. બાકી તો અમે એક જગ્યાએ બહુ સરસ વાતો કરી સત્સંગની. એક બાપુ ખુશ થઈ ગયા સમજા, મુંબઈમાં. જો હમણાં મુંબઈમાં ઈ કે પણ અમે ગુરુ ધાર્યા ને ક્યાં મૂકવા ગયો. મેં કીધું હારા હોય તો વાંધો નહીં, પણ કેવા છે અમને ખબર નથી તમારો ગુરુ કેવા છે. મૂકી ના ગયો ગુરુને. ખબર હોય ઘણી ગુરુમાં કઈ માલ નથી, પણ મૂકી ના ગે મૂકી. આ તો બધું સારું જણાણું. એને મજા આવી ગઈ સત્સંગની. 2 કલાક કથા સાંભળીને રાતના 10 વાગે મારે મુંબઈમાં કથા શરૂ થાય અને 12 વાગે પૂરી થાય. તો ડોહો રાજી થઈ ગયા, પણ ગુરુને ક્યાં મૂકવા મને કે લ્યો એમ કીધું. મહારાજ કે ભાગ્યવાળાને આવી વાતો મનાય, વારે વારે આવો યોગ મળતો નથી. મહારાજ કે હમણાં માની જાઓ તો તમને બહુ આનંદ થશે, પણ પછી કીધી કે અમને સંભાળશો. મહારાજ કે ગામના માણસોને જો ખોટા ગુરુમાં ફસાયેલા હશો તો જમપુરીમાં જવું પડશે. તેદી અમને યાદ કરશો કે સ્વામિનારાયણ ભગવાન કહેતા હતા વાત સાચી પડી હો, તેદી અમને યાદ કરશો. કે એવી વાત સાંભળીને કેટલા બધા માણસો શ્રી હરિને શરણું લઈ લીધું. પોતાના ગુરુ, પોતાનું મત સંપ્રદાય મૂક્યું બધું. કે આવું તો ક્યાંય નથી. કે આવી ગયા બધા મહારાજને શરણે. મહારાજ ખૂબ રાજી થયા, બધાને વર્તમાન ધરાવ્યા. સત્સંગ કરજો મહારાજ કે નિર્ભય, કાળ માયા યમદૂત તમને હવે કાંઈ ન કરે. કે આ સત્સંગના નિયમ પાડજો, સ્વામિનારાયણનું નામ જપ કરજો, બસ તમે છૂટી ગયા. પછી મહારાજ ઘોડા ઉપર બેસી અને ત્યાંથી જો સભામાંથી રવાના થઈ ગયા. પ્રભુ જેતપુર પધાર્યા છે મહારાજ. પોતાનું ગાદીનું સ્થાન કહેવાય જેતપુર. ત્યાંના પણ પ્રેમીલા અનેક ભક્તજનો શ્રીહરિને સન્મુખ આવેલા છે. પ્રથમ તો શ્રીહરિ ભાદર ગંગામાં સ્નાન કર્યું. જ્યાં જળનો ધોધ પડે છે ત્યાં જઈને શ્રીહરિ વારે વારે નાયા છે. શહેરની ઉત્તર બાજુએ આ ધોધ આવેલો છે. અજાણ્યા માણસો કદાચ એમાં પડે તો પ્રાણ ગુમાવે એવું વિકટ. મહારાજ સંતોને કે અહીંયા નહીં, તમે તાંગા પાણીમાં નાજો, કે આ ધોધમાં તો મરી જવાય એવું છે, કે અટવાઈ જવાય. મહારાજ પોતે એકલા નાયા. મહારાજ કે અમને કાંઈ નહીં થાય. અને સૌ સંતો શ્રીહરિની આજ્ઞા માનીને થોડાક દૂર નાયા. પછી એક કાળા પથ્થરનો એક ટેકરો, એના ઉપર શ્રીહરિ જઈને બેઠા. સંતો બધા નાહી ધોઈને એ બાજુમાં બેઠા. મહારાજ ટેકરા ઉપર બેઠા. મહારાજ કે સંતો ભક્તો, આ ગામ બહુ સુંદર છે હો. જે ગામની પાદરમાં આવી સરસ નદી વહેતી હોય, વનવેલી ઝાડવા હોય, એ પ્રદેશ અમને બહુ ગમે. અને એવા ગામમાં અમે 2 દી વધુ રહી. મહારાજ કે આવું અમને બહુ ગમે. નદી હોય, સરોવર હોય, સંતોની ધર્મશાળાની એ બાજુ જજો. હે હમીસરના નીર છલકાતા હોય, તમે જુઓ તેમ થાય કેટલો રૂડિયો રડિયામણો પ્રદેશ. આવું વાતાવરણ મહારાજ કે અમને બહુ ગમે. ત્યાં તો પૂરના રાજા આવ્યા. એ કાઠીની જ્ઞાતિના રાજા હતા હો, વાળાક દેશના. શ્રીહરિને પગે લાગ્યા અને બોલ્યા કે આજે અમારા ધનભાગ છે કે તમારા સેજે સેજે દર્શન થયા પ્રભુ. અમારા જેવા મહાપાપીને તમારા દર્શન બહુ દુર્લભ છે, પણ પ્રભુ તમે અધમ ઉદ્ધારક છો એ આજે હાવ સાચું પડ્યું. કે લ્યો, અમારી જેવી કાઠીની નાત કોઈ દી ન માને કે ભગવાન માં કહો અધમ જાત કહેવાય. હગી મૌના હાડલા તાણે એવા હતા. એવા અધમને તમે ઉધાર્યા, માટે અધમ ઉદાહરણ નામ તમારું સાવ સાચું છે. અમને તમે કૃતાર્થ કરેલા છે પ્રભુ. બહુ દિવસથી દર્શનની અભિલાષા હતી, એ આજે પૂર્ણ કરી. હવે પૂરમાં પધારો. મહારાજ નદી કિનારે બેઠા હતા ને, રાજાએ વિનંતી કરી, પ્રભુ શહેરમાં પધારો, લોકો આપણા દર્શન કરશે. હે દર્શન કરતી બિચારા બધા પાપ થકી છૂટી જશે. કે આપણા દર્શનનો એવો મહિમા છે કે પાપ બળી જાય બધા.
રાજાનો ભાવ જોઈ અને શ્રીહરિ તૈયાર થયા એટલે રાજા તરત પોતાની અસવારી બોલાવી લીધી. મહારાજને હે સુંદર અસવારીની સાથે વાજતે ગાજતે જેતપુર શહેરમાં પધરાવ્યા. અબીર ગુલાલ ઉડતા જાય. દ્વાર પાસે શ્રીહરિ પધાર્યા. ત્યાં યવનની એક બેરખ આવી લ્યો. મહારાજની રીત કેવી અલૌકિક, વાતાવરણ કેવું દિવ્ય. એ બધા આરબા હો, આરબની બેરખ પેલા આ ઓમાન કન્ટ્રીના બધા આરબા, એ મહારાજને પગે લાગ્યા હો. રાજાનો ભાવ જોઈને ક્યાં હવે એ વિરોધ કરવા જાય, કે ઉડી જાય ક્યાં. એ આરબ લોકો પણ શ્રીહરિને દૂરથી પગે લાગ્યા. પગે લાગે એટલું નહીં, પણ એની પાસે હથિયારો હતા. જમૈયા, છરા, કટ્ટાર વગેરે હથિયારો કાઢી, સમજા, એ હથિયારોની મહારાજની આગળ સરસ મજાનું નૃત્ય કર્યું. ખેલકૂદ કરી મહારાજને ખૂબ રાજી કર્યા એ આરબ લોકો પણ. શ્રીહરિની શોભા જોઈ આખા ગામના નરનારી જનો દર્શને ઉમટેલા છે. રાજાએ રાજ દરબારમાં શ્રીહરિને પધરાવ્યા. ગાદી તકિયા બિછાવ્યા. શ્રીહરિ તેના ઉપર બિરાજમાન થયેલા છે. બ્રાહ્મણ પાસે સરસ મજાના પકવાનો બનાવ્યા અને ઘીમાં રીંગણાનું શાક બનાવ્યું, ભજીયા, વડા વગેરે તૈયાર કર્યા અને શ્રીહરિને ભાવથી જમાડ્યા. સંતો જમ્યા, ભક્તો બધા જમ્યા. મહારાજ જમ્યા પછી સંતો પાર્ષદોને પોતાને હાથે જમાડ્યા અને રાજાઓને પણ જમાડ્યા. પૂરના રાજા અને કુટુંબીજનો એને શ્રીજી મહારાજ પોતે પીરસીને જમાડ્યા. ભક્તજનો, કરુણા તો જુઓ મહારાજની. રાજાના પરિવારને, એના ભાઈઓ હશે, બધા પુત્ર હશે, બધાને મહારાજ જમાડ્યા એટલે બહુ રાજી થઈ ગયા હો. મહારાજને સરસ મજાનો જરીમય ફેંટો બંધાયો. પછી સભા થઈને એમાં મુક્તાનંદ સ્વામી પાસે ગાન કરાવ્યું. પછી શ્રીહરિને રાજા કે પ્રભુ આ તમારી ગાદીનું સ્થાન છે, રામાનંદ સ્વામીનું આ સ્થાન છે, આ સ્થાનને ખાલી રાખવું નહીં હો, અવારનવાર આવું, વર્ષમાં એકાદ વાર તો અહીંયા આવી જ જવું એવી અમારી વિનંતી છે. મહારાજ કે વાત તો બરાબર છે, તમે રાજા અને અમે રહ્યા સાધુ, મેળ પડતો નથી સરખો. કે લ્યો, તમે રાજા અને અમે સાધુ, તાલ મળે નહીં. ધર્મ ઈ અમારું પૂર મહારાજ કે, અને ધર્મની ગાદીથી અમે દૂર રહેતા નથી. નિશ્ચય અને નિયમ રૂપી અમારો કિલ્લો છે. નિશ્ચય અને નિયમ એ કિલ્લો 4 ધામ સુધી પોળો છે. કિલ્લો હાંકડો નથી કે 4 ધામમાં ફરી વળે એટલો મોટો કિલ્લો છે. પાતાળમાં એના મૂળ છે. ઊંચાઈનું તો કોઈ પાર નથી. એની વચ્ચે અમારો મહેલ છે મહારાજ કે, અને એ મહેલમાં સત્સંગ રૂપી દેશનું અમે રાજ્ય કરીએ છીએ. મોટા રાજા છીએ. ને બહુ વર્ણના જે સત્સંગીઓ છે એ મારા ભક્ત થાય છે, અને ભક્ત થાય ઉત્તમ જાતિના છે, અભક્ત હોય એ નીચ જાતિના. બીજી વાત જ નહીં મહારાજ કે અમારી પાસે હો. સત્સંગ કરે એ ઉચ્ચ જ્ઞાતિના, સત્સંગ ન કરે નીચ જ્ઞાતિના, છતાં પણ પાછો એક વાળો નહીં હો અમારું. જે લોકો પોતપોતાના વર્ણ ધર્મમાં રહી અને અમારી ભક્તિ કરે છે, વર્ણાશ્રમનો ધર્મ પાછો અમે પડાવીએ છીએ. અને અમારું આ પૂર છે ને, સત્સંગ રૂપી પૂર, એમાં કોઈ રહે છે ને એને કોઈનો ડર રહેતો નથી. નિયમ રૂપી કિલ્લાની અંદર રહે છે એ સદાય નિર્ભય રહે છે. અને અમારું એક નિયમ છે, અમારી જે મર્યાદાઓ છે એની બહાર જાય છે ને મહારાજ કે એનું પછી ઠેકાણું રહેતું નથી હો. રાજા હોય કે રંક હોય, યમનું લશ્કર હાજર જ હોય છે. મહારાજ કે અમારો એક સત્સંગ છે, એમાંથી બહાર જાય તો યમદૂતો તૈયાર છે ને હો. કાણીગાની તાંત પાકે એટલે યમદૂત ઉપાડીને સીધો યમપુરીમાં નાખે. પણ અમારા નિયમમાં રહે, એને કોઈનો ભય નહીં. મહારાજ કે તમે મોક્ષને માટે અમને જમાડ્યા, માટે મોક્ષની વાત દુઃખ લગાડીને પણ અમને કેવી પડે હો. અને પરમ મિત્રનું લક્ષણ છે કે જીવનું હિત કરે. હા, આ લોકમાં તમે સુખી દુઃખીની વાતો અમે નથી કરતા, પણ સત્સંગ કરશો, ભજન કરશો તો બેડો પાર થઈ જશે. કે રાજાએ કીધું પ્રભુ બિલકુલ સાચું કહો છો, આવું કેનાર અમને કોઈ મળતા નથી. અને રાજાને કોણ વાતું કરે આવી ધર્મની. રાજા પાસે જે આવે અને રાજા જે ખપતું આપી દે એટલે રાજી થઈને હાલ્યા જાય. પણ મહારાજે બધી સાચી વાતો કરેલી છે. રાજાએ કીધું પ્રભુ
જગતના ગુરુઓ છે, દામ વામના બધા યારી છે, કથા કીર્તન બહુ સુંદર કરે, પણ અંદર તો સ્ત્રી ધનની આશાઓ એને પડી હોય છે અને અંદર અનિતિ ભરેલી હોય છે, રસાસ્વાદમાં ને સ્ત્રીમાં ને ધનમાં ને. એને માટે જાત જાતના વેશ કાઢે, દેશ વિદેશ ફરે, શિષ્યોની પાસે પોતાનો મહિમા કેવડાવે, પણ પછી છાના છાના લાડવા ખાય કે મારા મિષ્ટાન ખાય કે એવા પાખંડી તો મહારાજે જોયા હતા વનમાં. રાતના 12 વાગે ઉઠીને ખાય હો, બાકી કે અમે કઈ ખાતા પીતા નથી, કે આમને આમ તપસ્યા કરીએ છીએ. મહારાજને એમ થયું કે અમે ભૂખે મરી જાય ને. પછી રાત્રે જાગી તો મારો ઢોંગ પાખંડ નીકળ્યો. લો મહારાજ પછી તો નીકળી ગયા, પછી એની સજાએ થઈ બધી. રાજા કે પ્રભુ જગતમાં એવા કીધા, જેમ જેમ કળિયુગ જાય છે ને તેમ આવા સિદ્ધો બહુ વધે છે અને સાચા સંતોની નિંદા કરે છે. તમે ને તમારા સંત સત્ય છો, તમે પ્રગટ ન થયા હોત તો ધર્મ અને અધર્મ એકાકાર થઈ જાત પ્રભુ. અધર્મ ઉપર રુચિવાળા શાસ્ત્રના અર્થ પણ અવડા કરે છે અને એમ કહે છે અમને તો રાજા લોકોને પણ તેવા અધર્મી બ્રાહ્મણો અમને મળે અને એવી વાતો કરી અમારી આગળ આવીને કે મદ્ય માંસ ખાવું એ જ ધર્મ છે, કે લો આવું શીખવાડે પાછું. એવા પાપી લોકો. ને રાજા કે પ્રભુ શ્રી કૃષ્ણ પરમાત્માથી પર કોઈ નથી, છતાં એ માતાને પર માને છે સર્વ કરતા, અને માતાને મદ્ય માંસનું બલિદાન ચડાવે છે અને એમ કહે છે કે માતાજીને આ બહુ ભાવે છે, કે લો એમ પ્રતિપાદન કરે. શિવ અને શક્તિ એક છે, માટે શક્તિને ભાવે એ શિવને પણ ભાવે, કે એવું કહેતા શરમાતા નથી રાજા, કે આવું બોલે છે. પ્રભુ આવી રીતે પાપમાં પ્રવર્તે છે લોકો બધા, પાપ પ્રવર્તાવે છે, તેમને તમે પ્રગટ થઈ અને હઠાવ્યા છે બધાને. આવા ધર્મીઓને, પાખંડીઓને તમારું સામર્થ્ય અપાર છે એમ અમે જાણીએ છીએ. આ લોકમાં ન્યાય નીતિ પ્રભુ તમે જબરી પ્રવર્તાવી છે, એટલા માટે પ્રભુ અમે તમને કોટી કોટી વંદન કરીએ છીએ. જેતપુરના રાજા પોતાના દરબારમાં પધરાવી મહારાજની ખૂબ ખૂબ વિનંતી કરેલી છે. રાજાએ વિનંતી કરી, પ્રભુ 2 દિવસ અહીંયા કને રોકાઈ અને સમાધિનો પ્રકાર દેખાડો તો મજા આવે. કે હો રામાનંદ સ્વામીથી પણ તમારો અનંત પ્રતાપ છે એવું અમે નિત્ય સાંભળીએ છીએ, તો કાંઈક અહીંયા ચમત્કાર બતાવો એવી વિનંતી કરી છે. પણ એ બધી કથા આપણે આવતીકાલે સાંભળીશું. અત્યારે બરાબર 42મા તરંગને અંતે ભગવાનના નામ ઘોષની સાથે કથાને વિરામ. સહજાનંદ સ્વામી મહારાજની